આ તો ખાલી મિત્રો ટેલર જ છે. આ ખજૂર કેટલા વિશે બોલ્યો ને એ બધુંય મારી મેળા પ્રૂફ છે ભાઈ. ખજૂર કેટલા વિશે બોલ્યો ને એ બધુંય મારી મેળા પ્રૂફ છે. એની કેટલી પ્રોપર્ટી છે એ બધુંય મારી મેળે છે ભાઈ. આપણે એના ભગવાન માન્યો તો, દિલથી આપણે માન્યો તો. આપણે એને ખજૂરને આ તરુણ જાની બંનેને ભાઈ આપણે ભગવાન માન્યા હતા, પણ એવા નથી મિત્રો, એવા નથી. હું 18 વર્ષને કહેવા માંગુ. જો એના બ્રાહ્મણ સમાજનું કેવું બોલે એ તો તમને બધાને ખબર જ છે. મેં મૂકી જ દીધું. એવા તો આ તો કઈ નથી ભાઈ. એવા નેતાઓ, એવા નેતાથી માંડી કલાકારથી માંડી ને કલાકારમાં મિત્રો અહીંયા સ્ટેજ ઉપર થઈ અને જો આને સપોર્ટ કર્યો હોય આ બંને ભાઈઓને, નીતિન જાની અને તરુણ જાનીને, તો આ હલકી નાવ સુધરતા નથી. પેલા 18 વર્ષને ભાઈ મોકલો ભાઈ. ને ભાઈ આપણે કોઈ સમાજને લાલો આહિર ટાર્ગેટ કરવા નથી માંગતો. આની મારી જો રેકોર્ડિંગ જેટલા મૂકું ને ભાઈ એ તમારે કેસ કરી દેવાની છૂટ ભાઈ મારા નામનો. જો ખોટું હોય તો સમજ્યા. લાલો આહિર ખોટો હોય ને તો મારા નામનો કેસ કરો કે ભાઈ અમને બદનામ કરે, અમારી ઉપર આવા આક્ષેપ કરે, તો તમે કેસ તો કરજો. કેમ નથી કરતા ભાઈ? હે ને મિત્રો મારું જે અત્યારે યુટ્યુબ આઈડી હલકી ને હવે ડિલીટ એ આખું કવર કરવા માંગતા હતા. સમજ્યા? એ પૂગી તો ન શકવાના, પૂગી ન લાગે એટલે મારું વિશ્વાસ સોની દુબઈનો અમદાવાદની અંદરમાં મને સોટીને રડવા વાળો વિશ્વાસ સોની. સમજાય? ત્યારે રૂબીમાં આવ્યો તો ને લાલો આહિર, રૂબી કંપનીમાં લાલો આહિર લાઈવ શો તો તમારા બધાની આમ થઈ ગઈ હતી. તે લાલા આહિર ને ફોન કર્યો તો ને લાલો આહિર ન્યા આવ્યો તો. ક્યાં હલકી ના છે ભાઈ? હું તમામ લોકો 18 વર્ષને કહેવા માંગુ કે આ લોકોનો વિશ્વાસ ન કરો. આ સેવાના નામ ઉપર આ પૈસા ઉઘરાવે. મિત્રો આપણે કોઈ સમાજને ટાર્ગેટ કરવા વાળો લાલો આહિર નથી ભાઈ. હું 18 વર્ષને માનું, દિલથી માનું, મને 18 વર્ષ સપોર્ટ કરે, પણ આ લોકોએ મારી ઉપર જે માછલા ધોયા ને એટલે આજે મારે 18 વર્ષને બતાવવું પડે કે આ નીતિન જાની ને આ ખજૂર તરુણ જાનીનો ભાઈ એનો વિશ્વાસ ન કરતા, જિંદગીમાં વિશ્વાસ ન કરતા. જો એના સમાજનો નો છો હોય, એના સમાજનો નથી છો મિત્રો, એના સમાજનો નથી છો. આ તો ખાલી ટેલર જ છે ભાઈ. ને ખજૂર તું કેટલા વિશે બોલ્યો તો ને, સાંભળો. રાજગોર બ્રાહ્મણ છે, મારે રાજગોર બ્રાહ્મણ છે, મારે દૂર દૂરથી કોઈ લેવા દેવાનું છે ને એમાં બધી વાતો થાય. સાંભળજો, ઈ હતા રાજગોર, મારે ઘન કોઈ લેવા દેવા નથી લોકો. બરાબર? એ રાજગોર બ્રાહ્મણ છે, મારે દૂર દૂરથી કોઈ લેવા દેવાનું. તું બોલ. આ કયો મુદ્દો હતો એ બોલ.
એ રેકોર્ડિંગ મારી મેળા પડ્યું. એ જે પેટ્રોલ પંપ વાળાનું છે ને એ રેકોર્ડિંગ મારી મેળા પડ્યું. હલકી નાવ તમે કેટલા હૈદે તમે જાવ ને આ નીતિન જાની ને એનો ભાઈ તરુણ જાની પબ્લિક ને જવાબ દો કેમ નથી દેતા ભાઈ? યો જવાબ. સાલાઓ મારી ગાડીમાં નુકસાન થાય તમામ લોકોને કહેવા માંગુ બધા પ્રૂફ મારી મેળા પડ્યા ને પછી તમે ખોટા નાટક તમારા બાપની હિસાબે તમે રડવાના ઢોંગ કરવાના બંધ કરી ગયો. સમજ્યા? તમને ખબર હતી મારી ગાડી ઉપર હુમલો છો ને ભાઈ? તમામ લોકોને કહેવા માંગુ 18 વર્ષને લાલો હોય કહેવા માંગે કે બાપ નતો ત્યારે હુમલો છો. સમજ્યા? નકર આવો ખુલે આમ 3 દિનનું લાઈવ લાલો હાઈર કરવા માંગે એની ગાઈનમાં ત્રેવર છે કે લાલા હાઈને રૂબરૂ અડો તો ખબર પડે. સાલાઓ હાલી નીકળ્યા તમે કે ભાઈ લાલુ આહિર બોલતો નથી. તમે હલકી નાવ મારું જે યુટ્યુબ આઈડી જો તમે હેક કરી લેતા હોય તમે બધા મારું યુટ્યુબ આઈડી ઇન્સ્ટા આઈડી ને ફેસબુક તમામ તમે હલકી નાવ વાપરતા હતા. તમામ લોકોને કયો કે ભાઈ લાલા આહિર નું અમે વાપરતા હતા. એ જેટલું લખાણ હતું એ અમે કરતા હતા. બાપ છે બાપ. લાલો આહિર તમારો બાપ છે. એકવાર તમે મોકલો તો ખબર પડે. તમે કાકા પોલીસને ગાયડું ગયો, તમે વકીલને ગાયડું ગયો. જ્યાં ઠેલા તમે તો જો કે ઠેલા ભરીને અત્યારે જો કે તમે દયા જ દીધા છે. આ જે કેસ છો એમાં તમે ઠેલા ભેડા જશે ભાઈ પૈસાના. એ રેકોર્ડિંગ પડ્યું સમજાણું. એફઆઈઆર કરવાથી માંડીને આજી ડેમ પોલીસ ચોકીમાં એ રેકોર્ડિંગ પડ્યું ભાઈ. આ લોકોની હજી ધરપકડ થઈ નથી. ભલે આપણે આ ખજૂરને નીતિનને ભૂલી જાવ જીનિયા પર હુમલો કર્યો ને એ લોકોની એફઆઈઆર એ લોકોની ધરપકડ થઈ નથી થાય. એ લોકો તો વરઘોડો કઢવો કેમ ભાઈ નથી કઢાવતા? પૈસા અત્યારે થયું કે ભાઈ ઓલો ખજૂર બોલે જ છે. મેં લાવે અને એ આખું રેકોર્ડિંગ મૂક્યું ભાઈ. 18 વર્ષને ખબર છે કે રેકોર્ડિંગ મૂક્યું કે ભાઈ પોલીસને પૈસા દેવા, વકીલોને પૈસા દેવા. બધાને ખબર છે કે અરે તારા પૈસા નથી, જનતાના પૈસા છે. જનતાના પૈસા છે, તારા પૈસા નથી ખજૂર. નીતિન જાની તારા પૈસા નથી. આ જેટલા લોકોએ તને જે ફંડ આપ્યું ને એ પૈસા છે. એટલો તે મારું યુટ્યુબ આઈડી એક કરાવ્યું હતું વિશ્વાસ સોની મેરે. મિત્રો આ વિશ્વાસ સોની આ નીતિન જાની એ કેટલા લોકો ભાઈ આપણે ખુલે આરકે બાપુ નું બોલે ભાઈ. એવું બતાવવા માંગી આપણે ઓળખતા નથી. મેં એમાં એવું કીધું હતું કે ભાઈ મને ખાલી તમે નાખજો, એને આઈડી નાખો એટલે આપણે ખબર પડે. હું આરકે બાપુને ઓળખતો નથી. સાલાવ નાલાયકો આરકે બાપુ વિશે બોલ્યા હતા ને પણ તમે કા મારા નામની એટલું તમારા નામ ઉપર હું એટલું બોલું તો તમે ખાલી મારા નામની એફઆઈઆર કરી નાખો. નહીં કરે મિત્રો. હું સાચો છું. હું 18 વર્ષને દિલથી માનું. આ લોકોનો વિશ્વાસ કરોમાં અને કેટલી આ તરુણ જાની એનો ભાઈ નીતિન જાની ને કેટલી પ્રોપર્ટી છે એ મને ખબર છે. એની ઉપર ધારો કે કાયદેસર ઇન્કવાયરી બેહે ને તો હું કહેવા માંગી કે આ લોકો મેરે કેટલી પ્રોપર્ટી છે. આશ્રમની અંદર કેટલી જમીન છે. સાવરકુંડલા એ લોકોની કેટલું ઓલું છે. બારડોલીની અંદરમાં બારડોલી એનું ગામ
કેટલી પ્રોપર્ટી છે હું તમામ લોકોને કહેવા માંગી. અહીંયા સેવાના નામ ઉપર એનું ખર્ચી લીધું ભાઈ. અત્યારે મિત્રો ગૌશાળાના નામ ઉપર અમેરિકાથી કેટલા પૈસા લઈ આવ્યો? ગૌશાળાના નામ ઉપરથી નીતિન તને કહેવાનું કેટલા પૈસા લઈ આવ્યો? હવે લાલો આહિર તે જે સુરતની અંદરમાં જે તે પતરા નતા બદલાવ્યા ને એ લાલો આહિર બદલાવશે. એ 18 વર્ષને હું બતાવી મારા ગ્રુપની અંદરમાંથી ભાઈ, મારા ગ્રુપની અંદરમાંથી હું એ ડોહીમાના હું બધા એટલા બધાય હું એકથી બધાય મારી મેળા પ્રૂફ પડ્યા હું તમામ લોકોને બતાવી. આ લોકોને હાઈલાઇટ વાળું મકાન હોય ને ભાઈ, એ મકાન અત્યારે મિત્રો હાઈલાઇટ કરવા માંગે. મારે ખજૂરભાઈ આઈને જો ખજૂર નીતિન જાની મારે તરુણ આઈને વાત થતી. આ ડોહીમાના જે સુરત વાળા જે ડોહીમા છે ને એનું રેકોર્ડિંગ મૂકીને 18 વર્ષને ખબર પડશે. કકાઓ તમે ફંડ લઈ આવો ગમે ત્યાંથી, તમે તમારા સમાજના ન હોશિયા તો તમે ક્યાં સમાજના થવાના એ તો હિસાબ કરો. આ તો મિત્રો અત્યારે ટેલર જ છે. જી મારા સ્ટેજ ઉપર જાય અને જો એના સપોર્ટ કરતા હોય એ મારાની કાપતો હોય તો આ કેવો હલકીનો હોય હિસાબ કરો. તારું આવશે ત્યારે એ મૂક્યું. સમજાણું? તો મિત્રો આપણું એટલું જ લાય. આ લોકોનો વિશ્વાસ ન કરતા હું 18 વર્ષને કહેવા માંગુ. આ લોકોનો વિશ્વાસ ન કરતા. એના ઘર ભેડા અહીંયા પ્રોપર્ટી કરી લીધી બધી ખબર છે. એ તરુણ જાની તમે 4 ભાઈઓ, તારા ભાઈએ એકે મને સોપારી દીધી હતી કે નથી દીધી? તારું આવશે ત્યારે એ બતાવી હું. તારો ભાઈ પહેલી મુલાકાતમાં મિત્રો આના ભાઈએ સોપારી દીધી હતી. એ ટાણું આવશે ત્યારે હું બતાવી. આ કેટલા હલકીના છે ને એ તમામ લોકોને હું બતાવી. સાલાવ નાલાયકો મારું એક કરવા આવ્યા એમ યુટ્યુબ આઈડી એક કરવા આવ્યા લાલા આઈડનું ભરવાવ એ બતાવી હું. ને મિત્રો આપણા બધાય રેકોર્ડિંગ ઓરિજિનલ છે. ને જો મારું રેકોર્ડિંગ ઓરિજિનલ ન હોય તો આ તરુણ જાની નીતિન જાની એટલે ઉર્ફે ખજૂર એફઆઈઆર કરી દે. નહીં જાય એફઆઈઆર કરવા નહીં જાય. એટલે ખબર છે કે લાલા આહિર મેરે બધાય પ્રૂફ છે. બધાય પ્રૂફ મારી મેરે છે ભાઈ. હું તમામ લોકોને કહેવા માંગુ કે ભાઈ આ લોકોનો વિશ્વાસ ન કરતા. તમે ફંડ દેતા હોય તો એ બંધ કરી દેજો. ફંડના નામે ઇન્યાજીનું વહાવ્યું. ને ભાઈ એકથી માંડીને કહેવા માંગુ કે આની જેટલી પ્રોપર્ટી છે એ મને ખબર છે. મને કોઈ પણ મિત્રો અને કીમાં જોડાવું તું ને એ હું તમને ટૂંક સમયમાં કહી ને એ સ્ક્રીન રેકોર્ડિંગ બતાવી. ચલો કેવો હલકીનો છે ને એ ભાઈ હું ભાજપ સરકારને દિલથી માનું. આપણે એવું નથી. અહીંયા કોઈને પણ નેતાઓને નથી મૂક્યા. આ ખજૂરે આજે હું ખુલ્લે આમ કહું કે જો આ વાત મારી ખોટી હોય તો મારા નામની એફઆઈઆર કરવાની છૂટ હું જવાબ દેવા આવવા તૈયાર છું.
હું જવાબ દેવા આવવા તૈયાર છું. ભાઈ ઘડીક ફોન ન કરો. અહીંયા ભાજપ સરકારને નથી મૂક્યા આ હલકી નવે નકરતા કરી દે નહીં ભાઈ. બે ભાઈઓ મારા નામની એફઆઈઆર કેમ નથી કરતા? કરો. ત્યાં જવાબ દેવા આવવા લાલો આહી તૈયાર છે. તમે પત્રકારને લઈને ગયા તા, તમારા ભેગો પત્રકાર અત્યારે તમારા ભેગો જ રખડે. રખડે કે નથી રખડતો? રખડે ને. એનું શું બોલ્યા હતા તમે? સાલાવ આ તો મારો અત્યારે લાલા આહિરે તમારે ત્રેવડ નથી કે ભાઈ લાલો આહિર નતો ને હુમલો કરાવ્યો. તમે તો ભાઈ જો કે તમે તો એવું લાઈનમાં કીધું કે અમે તો પોલીસને ઠેલો ભરીને ખરીદી લઈએ, વકીલ લઈએ, અમે ખરીદી લઈએ. તમે તો ઓકાત ધરાવો ને. તમારો તો પૈસા નથી, જનતાના પૈસા છે ભાઈ. જનતાના પૈસા છે, તમારા નથી. જરૂર પડી તો એ હું કરી. તમે જોવું તો ખરા. મિત્રો એટલું જ આપણું લાઈવ જોઈના સમાજનો નોશો નીતિન જાની ઉર્ફે ખજૂર, એનો ભાઈ તરુણ, એના સમાજનો નોશો એટલે કોઈનો ખાવાનો નથી. મારા નામની જો એને એવું હોય કે ભાઈ લાલો આહિર ખોટું બોલે તો મારા નામની એફઆઈઆર કરવાની છૂટ. કરો, એફઆઈઆર કરો. સાલાવ તમે નાલાયક છો. એફઆઈઆર કરો મારા નામની. નહીં કરો, તમને ખબર છે કે ભાઈ આની મેરા બધા પ્રૂફ મારા પડ્યા. આ હુમલો કરાવ્યો ભાઈ. મારે કોઈ દરબાર સમાજ હારે મારે કઈ વિરોધ નથી. મારે દરબાર સમાજ હારે વિરોધ નથી ભાઈ, ખુલ્લેઆમ કહેવા માંગુ. પણ આ જેટલા બે ભાઈઓ નાલાયક છે, આનો વિશ્વાસ ન કરતા નકર કપાવામાં વાર નહીં લાગે. ને જેની ગાઈનમાં ત્રેવડ હોય તો લાલો આહિર 3 દીનું લાઈવ કરવા તૈયાર છે. 3 દી સતત ત્રેવડ હોય તો રૂબરૂ મુલાકાત કરજો તો હું ધરાવું. ત્યારે નતો ભાઈ, લાલો આહિર નતો. એને ખબર હતી ને બધાને ખબર હતી ને અમારો એક ફૂટલો હતો ને એટલે ખબર હતી. એ હું કહી દઉં. 3 દીનું લાઈવ, સતત 3 દીનું લાઈવ લાલો આહિર કરવા માંગે. સીધી ગાઈનમાં ત્રેવડ હોય તો આવો, આનું કાયદેસર કરો ભાઈ. આપણે દિલ આપણું એટલું જ લાય તમામ લોકોને કહેવા માંગુ કે આ બે ભાઈઓનો વિશ્વાસ ન કરતા. મેં વિશ્વાસ કર્યો, હું ભગવાન માનતો હતો, પણ આ ઈવા લાયક નથી. એટલે હું દિલથી કહેવા માંગુ કે આનો વિશ્વાસ ન કરતા. બીજા ઈવા નથી. એના ખિસ્સા ભરે, એની પ્રોપર્ટી બનાવે. હમણાં મારે આશ્રમની અંદર આશ્રમમાં બીજાના નામ ઉપર પ્રોપર્ટી લીધી ને. હું તો સરકારને કહેવા માંગુ કે ભાઈ આનું કાયદેસર તમે આની કેટલી એટલે કેટલી મિલકત છે એ તમે તપાસ કરો ભાઈ. જય મુરલીધર, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. હું તમામ લોકોને કહેવા માંગુ, 18 વર્ષને કહેવા માંગુ કે આ બે ભાઈઓનો વિશ્વાસ ન કરતા. સેવાના નામ ઉપર કલંક છે, કલંક. જય શ્રી રામ.